એક માણસ કેટલા વર્ષ શર્ટ્સના ઉપર કોન્ટેન્ટ બનાવતો રહેશે? એઝ અ હ્યુમન એને પણ છે ને કે હું હજુ કંઈક કરું, એને વર્ષ દોઢ વર્ષમાં લાગશે, એ છોડીને વહી જવાના છે. ડુ યુ હેવ અ ગ્રોથ પ્લાન ફોર હિમ? રાઈટ. સો એ કંપનીઝ માટે ડિફિકલ્ટ છે કરવું. બટ જે કંપનીઝ માટે મલ્ટિપલ પ્રોડક્ટ્સ છે, મલ્ટિપલ બિઝનેસીસ છે, દે શુડ હેવ અ ઇન હાઉસ ટીમ બાય ઓલ મીન્સ. કેમ કે એજન્સી એ લોકોને મોંઘી પડશે. બટ વાય ડુ દે નીડ એજન્સી? ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇન હાઉસ ટીમ, તમને એ લોકોના ગ્રોથ પ્લાન, એ લોકોનું અપ્રેઝલ, એ લોકોનું શું કહેવાયું ઇન્સ્યોરન્સ, એ લોકોનું પીએફ બધું જોવું પડશે. પ્લસ એ લોકોનું કામ કોઈને ઓડિટ કરવું પડશે. 7-8 જણનું મેં નામ લીધું, અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, કે એક માણસ ઓડિટ કરી શકશે અને એ ઓડિટ બરાબર કરે છે કે નહીં એ કોણ જોવાવાળું છે. સો વેરી ડિફિકલ્ટ. દેટ્સ વાય એજન્ટ, કેમ કે આ અમારું ડેલી કામ છે. અમિતભાઈ, તમારી વાત પરથી મને એવું જસ્ટ રિયલાઇઝ થાય છે કે ચેટ જીપીટી મને કહી દેશે કે ભાઈ બિરયાની કેમ બને, પણ બિરયાની નહીં બનાવી આપે. ફોર ધેટ આઈ નીડ અ મહારાજો યસ, સ્ટેપ. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. તો સેમ રોલ એવી વસ્તુ થઈ શકે કે કદાચ they will help me with defining or designing યસ, strategy, યસ. but execution માં chat gpt help નહીં કરે. નહીં કર્યું. Correct. એ પણ એક લેવલ સુધી કરે છે હવે. નોટ જસ્ટ ચેટ જીપીટી, મલ્ટિપલ. મને ચેટ જીપીટી કીધું આ ટાઈપનો વિડીયો બનાવ, હું વીઓને પ્રોમ્પ્ટ આપી દઈશ, આ ટાઈપનો વિડીયો બનાવ. Correct. બનાવી ક્યાંક આપશે. ને ક્યાંક અટકી જશે. અટકવાના તો છે જ. So that is the reason we need. એટલે મારા મગજમાં એક કન્ફ્યુઝન હતું જ, હોનેસ્ટલી જે ક્લિયર થઈ ગયું. એટલે પહેલાના જમાનામાં કેમ ખબર હતી કે નોકિયાનો જ મોબાઈલ લેવાનો છે, કે આપણે XYZ બ્રાન્ડનું જ ટીવી લેતા હતા, રાઈટ, કે રેફ્રિજરેટર. બટ જેમ જેમ ઓપ્શન્સ વધી ગયા એમ પ્રોબ્લેમ બી વધી ગયા. યસ, યસ, એબ્સોલ્યુટલી. અને બીજું છે કે આઈ વર્કિંગ વિથ ક્લાયન્ટ્સ જેના ઇનહાઉસ પણ ટીમ છે, ઇન્ક્લુડિંગ હવે મોટા બ્રાન્ડ્સ છે, આઈ એમ અંડર NDA, એ લોકોની ઇનહાઉસ ટીમ છે, બટ દે સ્ટીલ આઉટસોર્સ ટુ અસ. કેમ કે નવા આઈડિયાઝ થોડા જોઈએ. શું થાય, ઇનહાઉસ ટીમ ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ જાય, એ લોકો જરા અટકી જાય એક ટાઈમ પછી. પ્લસ એ લોકો ડિરેક્ટલી બોસીસ સાથે કામ કરતા હોય, એનું રિલેશનશિપ એ બોસ સાથે કેવું છે એના વજહથી ક્યારેક ક્યારેક કાં તો દે ગેટ બેટર ઓર દે ગેટ વર્સ. દે કમ ટુ એજન્સીઝ કે ભાઈ કુછ અલગ દો ઇસ ટાઈમ. અચ્છા. So companies use agencies as project also. Companies use agency as their second team also. In-house team समझा.